નમસ્કાર વાલા દર્શક મિત્રો, ન્યૂઝરૂમ પાલિતાણા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વાલા ખેડૂત મિત્રો, ખેડૂતો માટે ખુશીના સમાચાર. કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ લીધો છે નિર્ણય. જોરદાર જગદીશ મહેતાએ કરીથી ડિબેટ. ખેડૂતોની થઈ છે મોટી જીત. કેવી રીતે 2 લાખની લોન માફ, સંપૂર્ણ વિગત હું તમને આ વિડીયોમાં દેવાનો છું. તો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લો, જેથી કરીને આવા નવા અપડેટના વિડીયો તમારા સુધી પહોંચાડતો રહું. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા લોન. નવા નિર્દેશના દેશભરની બેંકોને કૃષિ અને સંલગ્ન પ્રવૃત્તિ માટે લોન લેનાર દીઠ ₹2 લાખ સુધીની કોલ લેટર અને માર્જિનની જરૂરિયાતો માફ કરવામાં આવી છે. ખેડૂતો માટે સારા સમાચાર છે. ભારતીય રિઝર્વ બેંકે નવા વર્ષ પર ખેડૂતોને મોટી ભેટ આપી છે. આરબીઆઈએ ખેડૂતોને ગેરંટી વગરની લોનની મર્યાદા વધારીને ₹2 લાખ કરી દીધી છે. પહેલા આ મર્યાદા ₹1.60 લાખ હતી. આ યોજનાથી દેશના કરોડો ખેડૂતોને ફાયદો થયો છે. ખેડૂતોને રાહત આપતા ભારતીય રિઝર્વ બેંક આરબીઆઈએ 1 જાન્યુઆરી 2024 થી ખેડૂતો માટે ગેરંટી વિના લોનની મર્યાદા ₹1.60 લાખ થી વધારીને ₹2 લાખ કરી દીધી છે. ખેતીના વધતા ખર્ચ વચ્ચે નાના અને સીમાંત ખેડૂતોને મદદ કરવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે 2010માં આરબીઆઈએ કોઈ પણ ગેરંટી વિના કૃષિ ક્ષેત્રને ₹1 લાખ આપવાની મર્યાદા નક્કી કરી હતી. બાદમાં 2019માં તે વધારીને ₹1.4 લાખ સુધી કરવામાં આવી હતી. નવા નિર્દેશમાં દેશભરની બેંકોને કૃષિ અને સંલગ્ન પ્રવૃત્તિ માટે લોન લેનાર દીઠ ₹2 લાખ સુધીની કોલ લેટર અને માર્જિનની જરૂરિયાતો માફ કરવામાં કહેવામાં આવ્યું છે. કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીના જણાવ્યા અનુસાર આ નિર્ણય વધતા ખર્ચને સંબોધવા અને ખેડૂતો માટે લોનની પહોંચ સુધારવા માટે લેવામાં આવ્યો છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ પગલાંથી 86% વધુ નાના અને સીમાંત જમીન ધારક ખેડૂતોને ઘણો ફાયદો થશે. બેંકોને દિશા નિર્દેશોને ઝડપથી અમલમાં કરવા અને નવી લોન જોગવાઈઓ અંગે વ્યાપક જાગૃતિ સુનિશ્ચિત કરવા સૂચના આપવામાં આવી છે. આ પગલાંથી કિસાન ક્રેડિટ કાર્ડ કેસીસી લોનની સરળ એક્સેસની સુવિધા અપેક્ષિત છે અને સરકારની સુધારેલી વ્યાજ સબવેન્શન સ્કીમને પૂરક બનાવશે. આ યોજના હેઠળ સરકાર 4% અસરકારક વ્યાજદરે ₹3 લાખ સુધીની લોન આપશે. તમે કોઈ પણ બેંકમાં જઈને ₹2 લાખ સુધીની આ કોલ લેટર ફ્રી લોન માટે અરજી કરી શકો છો. આ માટે ખેડૂતે કોઈ પણ પ્રકારનું કંઈ પણ ગીરો રાખવાની જરૂર રહેશે નહીં. જો કે તમે આ લોન માટે 1 જાન્યુઆરી 2024 થી અરજી કરી શકશો તે પહેલા નહીં. આરબીઆઈના આ પગલાંથી કિસાન ક્રેડિટ કાર્ડ લોનની માંગમાં વધારો થવાની સંભાવના છે. આ સાથે ખેડૂતો તેમની કાર્યકારી અને વિકાસની જરૂરિયાતો પૂરી કરી શકશે. તો વાલા ખેડૂત મિત્રો, આ હતી સંપૂર્ણ 2 લાખ સુધી લોન માફીની માહિતી. તો મારી માહિતી તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને નવી માહિતી તમારા સુધી પહોંચતી રહે. હવે મળશું એક નવી માહિતી સાથે. ત્યાં સુધી બધાને જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય.